હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગની અંદર. તો અત્યારે જો આપણે ગાડી તૈયાર થઈ ગઈ છે, આમ મંદિર બાજુ જવું છે ને અત્યારે જો વરસાદ આવી ગયેલો છે, પલળી ગયું થોડું થોડું. મિત્રો મંદિરે જતા ને કોઈ હતું જ નહીં, ડૉક્ટરે વૈયા ગયેલા તો પાછા વૈયા જો ગાડી મૂકી દીધી ઘંટા પડી બેઠા. મિત્રો અત્યારે સવારમાં વરસાદ આવ્યો ગાય જો અત્યારે તો બંધ થઈ ગયેલો હે. સવારમાં વરસાદ આવ્યો કાંઈ જગાડી દીધો, સૂતો જ નથી દીધો વતરો તો. અત્યારે મારા મમ્મીની અત્યારે સૂતા હતા, અત્યારે 12 વાગ્યા છે, સૂતા બધા. સવારમાં વરસાદ આવ્યો જગાડી દીધો, ક્લિપ ઉતરી નહીં ને, હું તમને બતાવે ક્લિપ ઉતરી નહીં, ફોન પડી ગયા તમને. તો મિત્રો અત્યારે 1 વાગ્યો અને અનિલભાઈનો ફોન આવ્યો કે આપણે જવાના તળાજા, એટલે કે આયા હોય એટલે આપણે જો ભાઈ ત્યાં પહોંચી જ ગયા લાગે, લગભગ ન પહોંચ્યા, હમણાં આવે એટલે મળાવું તમને. મિત્રો હજી આવ્યા નહીં, જો આવે જો હવા જાયલો આવે. હે શું છું તળાજા જવું કે હાલો હાલો? જો આપણી ભાઈ કાવા સાખી તૈયાર થઈ ગઈ, કાવા સાખી છે આમ જોવામાં ભલે ન લાગે, પણ નામ પાડ્યું અમારા અનિલભાઈ. મિત્રો બધું છે પણ એક વાંધો છે, હાલીને પાછો જવું પડ્યું, કેમ કે માવા નથી, એટલે પીડીવાળા 2-3 માવા લઈ લેવી એટલે તળાજા તો પહોંચી જાય. આયા જ દુકાન છે એટલે વાંધો નહીં આવે, ચાલો લઈ લેવી. બીજું તો મિત્રો આના વગર ન હાલે, 5 માવા લઈ લીધા. ધડુભાઈ સામે તું પડી વાળો પાસ જ છે ને પાછા, તો ભાઈ સામે ઊભા છે, ભાઈ બન ઊભો એટલે ભાઈ લીધા છે માવા. મિત્રો અમે તળાવ આવ્યા એટલે અહીંયા ઊભું રહેવું પડે, તેમ કદાચ જોયું રહેશે. આ મામા દેવ જો હવે અહીંયા પાણી પીવા જો પેચલ જો અહીંયા પાણી ચાલુ જ હોય, આખું ભરેલું જ હોય જો હવે ચાલુ જ હોય 24 કલાક પાણી. તો મામા દેવનું મંદિર છે મિત્રો, આપણે બધા વગર હાલે પણ આના વગર ન હાલે. આ એક વસ્તુ એવી છે ને, મોઢામાં જાય એટલે આમ જો શું કેવું ધડું ભાઈ તમારું? બરોબર છે. હા એમ આના વગર નો હાલે, ગમે ત્યાં જઈએ આ તો જોવે જ તી. મિત્રો અત્યારે છે ને વાળ વિખરી ગયા, ચાલુ હાઈવે ઉપર મને તો ફૂલ લેવા મૂક્યો. એ આખો ઝુડકો લેતા હું એક જ જો આવા હોય કે નહીં 2-3 સર. હે હા ભાઈ મને એવો હે ને, ફૂલ ભાડે કે એટલે ચાલુ ગાડી ગમે અહીંયા ઊભી રાખી દેતા. હાઈવે ઉપર મને ઊભો રાખ્યો કે ફૂલ લઈએ, એટલું હાલીને ઠેઠ ફૂલ લેવા ગયો. અને હવે આને તોડે આમાં લગાડવું ને ધડું ગાડીમાં. મિત્રો અમે અહીંયા એવા હલવાણા ને, તમે જોવા વરસાદ તળાજામાં વરસાદ છે, અમે પેટ્રોલ પંપે આવીએ, પબ્લિક જોવો તમે બધી. અને અહીંયા સાટા ચાલુ થઈ ગયા, સાટા અહીંયા ચાલુ છે, બાકી અહીંયા જોવા કાળા વાદળા. અહીંયા ફ્લેટ પહોંચી ગયું, તો અહીંયા થોડો છે ખાલી સાટા છે, અને ત્યાં તો પોલ છે ભાઈ જો. આમ વાહે પાછું થોડું આયા તો વધારે છે, કાંઈ વાંધો નહીં, જે થાય એ જોવું હવે, પછી હવે ક્યાંક ઊભા રહી જાઓ. મિત્રો 10-15 મિનિટ થાય બેઠા, હું કા વરસાદ જાય પછી આમ જવું છે. હિસકા 2 હિસકા ખાવી મિત્રો, કઈ જુગું ના હિસકા ખાઈ લીધી આ વરસાદની વાટે, તો એ સાટા તો પડે જ છે. જોવો કઈ જુગું ના આ જો તમને સાટા હેઠે બતાતા આમ પાછો જાજો આવે બધા, એની પછી પહેલી આવે ને એટલે એમાં ઊભા રહી ગયા.
કારણ કે રેનકોટ એવું કાંઈ છે નહીં, એટલે વરસાદ ઝાઝો આવે ને તો અહીંયા વહી જવા થઈ જાય. એટલે હવે ઘડીક આવી ઊભા છે, થોડો વરસાદ એન પર આવે છે, હજી વાદળા છે, પણ હવે ઘડીક ખમી જાય. બીજું ને અનિલભાઈ ગયા છે પાણી પીવા, ગાડી આ પાર્ક કરી દીધી છે. પેટ્રોલ પંપ લગભગ અડધી કલાક થઈ ગઈ મેં બેઠા ને. હવે ઠેલો ને પેલો બધું મૂકી દીધો હે. અમે જ આવી બજાર લેવા, તમને કહી દો ભાઈ, તેમ કહેવા હું ખાલી રખડવા ગયા ભાઈ, બજાર લેવા જ આવી છે. અને પેટ્રોલ પૂરા આવ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ, જો કાંઈ ઘટે નહીં. અત્યારે મારો ફોન નહીં તમને નહીં લાગે, પલ્લી ગયો, આયા કાચ આખો પલ્લી ગયો છે. વરસાદ આવે ભાઈ ધીમો ધીમો. સારું, હવે જે થઈ જોયું, પલ્લી જ આવી તો ઠીક છે. બજાર આવી ગઈ જોવા, આખો ઠેલો પી લીધો આ બીડી એ બધી બજાર. અને હવે વરસાદ કંઈક રોકાણો છે તો રોડ તો પલાળી દીધા. એ મેં હું રે ધડું હે, એ ધડું આઈને પે આવે કોણ? હું ધોળો જ છું પહેલેથી, તને ખબર ના. આમાં હું સાંપડું હે બસ. હે મિત્રો, વરસાદ રોકાઈ ગયો ને વાદળા થઈ ગયા તો. ગરીબરા પહોંચ્યા મિત્રો. આયા જરાય વરસાદ નહીં, જો સાયામાં નહીં હતું લગભગ. તમારા ગામમાં વરસાદ છે કે નહીં જરા કમેન્ટ કરજો. પાછા આયા તળાજામાં તો ભૂકા કાઢી નાખ્યા, ભૂકા જો ભાઈ. કેમ નહીં ભાઈ, અહીં જરાય વરસાદ જ નહીં જોવા તમે બતાવી ક્યાંય. હું પાછો અત્યારે ગાડી ઉપર જ હા, અમે બકરા એટલે હવે તો જરાય વરસાદ નહીં આયા. મિત્રો ઘરે આવ્યો, નાસ્તો બાકી હજુ તમે સાંજ છે. અને અમારે હે ને ઓલી કડપ જે વેસવા નથી ને વેચી દીધી, બતાવું તમને હવે બતાવો. વ્યવસાય છે બધા વેવે છે. કડપ વેચી દીધી ને હવે આપણે થોડીક ચા પી લેવી. ચા વિના શેન નહીં પડે આપણને. જો ભાઈ ચા છે, શાક છે, થોડુંક ખાઈ લેવી. તો મિત્રો ખાઈ લીધું, કડબે વેચી દીધું છે. બાવણું બને કડબ વેચી દીધી. આ 3-4 રૂપિયા આવ્યા છે, કાંઈ વાંધો નહીં. 3-4 તો અત્યારે ઘણા ભાઈ. કડબ કેદું નહીં પડી હતી તમને ખબર? લગભગ 20-25 દિવસ કડબ પડી હતી, કોઈ ઘરાક નહોતું થતું એની માટે. અત્યારે વેસાઈ ગઈ ને તળાવે બહુ થાકી ગયો. ઘડીક તો હૂતો જો, ઘડીક ખાટલે હૂતો પંખો ચાલુ કરી. તો મિત્રો વ્લોગને હું એન્ડ કરું છું. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ને બાકી મળીએ કાલે નવા વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય બાય.